નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વડોદરા ભાજપ દ્વારા પોતાના એક સસ્પેન્ડ કરવામાં આવેલા પૂર્વ કોર્પોરેટરની ઘર વાપસી કરવામાં આવી છે. બીએમસીના રાજકારણમાં પત્રિકા કાંડ એક સમયે ભારે ચર્ચામાં હતો. પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા પર આરોપ હતો તેમણે પક્ષના જ મેયર નિલેશ રાઠોડની છબી ખરડવા ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકાઓ વેચી હતી. આ મામલે પોલીસ તપાસમાં પણ તેમના સંબંધીઓના નામ ખોલતા ભાજપે કડક હાથે કામ લઈ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી દૂધમાંથી માખીની જેમ કાઢી મૂક્યા હતા. જો કે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે પોતાની વ્યૂહરચના બદલી છે અને અલ્પેશ લિંબાચિયાને ફરી પક્ષમાં સ્થાન આપ્યું છે. વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ અલ્પેશ લિંબાચિયાને ફરી ભાજપનો ખેસ પહેરાવીને વિધિવત ઘર વાપસી કરાવી હતી. પક્ષમાં વાપસી બાદ અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે તેઓ સસ્પેન્ડ હોવા છતાં ક્યારેય પક્ષ વિરુદ્ધ કામ કર્યું નથી. કોર્પોરેશનની સામાન્ય સભામાં જ્યારે પણ મતદાનની સ્થિતિ આવી ત્યારે તેમણે ભાજપની તરફેણમાં જ મત આપ્યો છે. તેમણે ખાતરી આપી છે કે તેઓ હંમેશા પક્ષની શિસ્તમાં રહીને કાર્યકર તરીકે જવાબદારી નિભાવશે. જો કે આગામી ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરશે કે કેમ તેનો નિર્ણય તેમણે પક્ષ પર છોડ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પર મને અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવ્યો પાર્ટીમાં જોઈન કર્યો. તમે પાર્ટી તરફથી બોલાવવામાં આવ્યા હતા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.